તારિક રહેમાન આ નામ બાંગ્લાદેશમાં થયેલા મોટા રાજકીય ફેરફારના કેન્દ્રમાં છે. બાંગ્લાદેશમાં થયેલી મહત્વપૂર્ણ સંસદીય ચૂંટણીમાં બીએનપી એટલે કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની બમ્પર જીત થઈ છે. 60 વર્ષીય તારિક રહેમાન આમ તો બાંગ્લાદેશની રાજનીતિમાં નવો ચહેરો નથી, કારણ કે તેમનો જન્મ બાંગ્લાદેશના સૌથી તાકાતવાર રાજકીય પરિવારોમાંથી એક ગણાતા પરિવારમાં 20 નવેમ્બર 1965ના રોજ થયો હતો. તેમના પિતા જિયાઉર રહેમાન દેશના રાષ્ટ્રપતિ અને બીએનપીના સ્થાપક હતા. તેમના માતા ખાલિદા જિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. આમ છતાં તારિક રહેમાનનો માર્ગ સરળ નથી રહ્યો. બીએનપીમાં પોતાની જગ્યા બનાવ્યા પછી તેમણે લગભગ 17 વર્ષ લંડનમાં વિતાવવા પડ્યા. આ સમયે કાયદાકીય લડાઈઓ, રાજકીય અસ્થિરતા અને શેખ હસીનાની અવામી લીગ સાથે ઊંડી દુશ્મનાવટથી ભરેલો રહ્યો. તારિક રહેમાન 2026ની ઐતિહાસિક ચૂંટણી પહેલા ડિસેમ્બર 2025માં ઢાકા પરત ફર્યા. શેખ હસીનાને સત્તામાંથી હટાવનારા વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ 2024માં થયેલા મોટા વિદ્રોહ પછી આ પ્રથમ ચૂંટણી હતી. રહેમાનની વતન વાપસી પર લોકોએ તેમને ખભા પર બેસાડ્યા. આ તેમના પરિવારની રાજકીય વારસાના લાંબા સમયથી ચાલતા સમર્થન અને નવા અધ્યાયની શરૂઆતની આશાઓને વ્યક્ત કરે છે. બીએનપીની નિર્ણાયક જીત થઈ. 12 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં બીએનપીને 212 બેઠકો મળી, જે બહુમતી માટે પૂરતી છે. તારિક રહેમાન હવે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 17 ફેબ્રુઆરીએ શપથ સાથે જ બાંગ્લાદેશમાં વર્ષોથી ચાલતો રાજકીય અવરોધ ખતમ થયો છે. પરંતુ સારા શાસન અને ફેરફાર માટે મોટી આશાઓ પણ જાગી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તારિક રહેમાને પોતાને એવા રાજનેતા તરીકે રજૂ કર્યા જેનું ધ્યાન સ્થિરતા સાથે દેશમાં સારા આર્થિક ફેરફાર અને સંસ્થાગત સુધારા લાવવા પર છે. સાથે જ તેમણે સ્વચ્છ રાજનીતિ અને વધુ જવાબદાર સરકારનું વચન પણ આપ્યું. આનો હેતુ મોટા ભાગે લોકો સુધી એ સંદેશ પહોંચાડવાનો હતો કે તેઓ દેશને તાજેતરના દિવસોમાં જોવા મળેલા મોટા ભાગલાથી દૂર લઈ જવા માંગે છે. જો કે સત્તામાં આવ્યા પછી પણ તારિક રહેમાન માટે પડકાર ઓછા નથી. વિરોધીઓ તેમની સ્થાનિક રાજનીતિમાંથી લાંબી ગેરહાજરી તરફ ઇશારો કરી રહ્યા છે. તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જૂના પાવર નેટવર્ક પાછા આવી શકે છે, જે મહત્વપૂર્ણ ફેરફારને અટકાવી શકે છે. સાથે જ આ ચૂંટણીમાં કડક હરીફાઈ આપનારા જમાતે ઇસ્લામી જેવા ઇસ્લામિક ગઠબંધન અને નવા રાજકીય પક્ષોના આવવાથી રહેમાનને લોકોની ખૂબ વધારે આશાઓ અને હજુ પણ રહેલા અવિશ્વાસ વચ્ચે સરકાર ચલાવવી પડશે. હાલ વાપસીની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. તારિક રહેમાન માત્ર એક ઉમેદવાર તરીકે જ નહીં, પરંતુ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે પરત ફર્યા છે. તેમના ખભા પર જો એક મોટી રાજકીય વારસાનો બોજ છે, તો એક એવા દેશની આશાઓ પણ છે જે પોતાની દિશા શોધી રહ્યો છે.